ઘણી વખતે ગુજરાતમાં જ્યારે ફરવાનું થતું હોય અને બનાસકાંઠામાં પણ જ્યારે આવવાનું થતું હોય એટલે એક અલગ પ્રકારનો માહોલ, ખૂબ સમજણવાળો ખેડૂત, ખૂબ સમજણપૂર્વક કરતો ખેતી કરતો બનાસકાંઠાનો ખેડૂત, પાણીના ટીપે ટીપાનો ઉપયોગ કરતો બનાસકાંઠાનો ખેડૂત, એ મને જ્યારે જોવા મળે છે ત્યારે તેની સમજણ માટે, એના ખેતીના જ્ઞાન માટે મને હૃદયપૂર્વક માન થાય છે. મારે થોડાક તમને 20 વર્ષ પાછળ લઈ જવા છે. 20 વર્ષ પહેલા આખું ગુજરાત, ખાલી બનાસકાંઠા નહીં પરંતુ દ્વારકાથી ધીમા ધરણીધર, ઉપર અંબાજીથી નીચે ઉમરગામ સુધી બધાની એક જ માગણી હતી, શહેરોમાં 24 કલાક લાઈટ મળી શકતી હોય તો અમારા ગામડાનો શું વાંક, અમારા ગામડાના ખેડૂતનો શું વાંક? અમને 24 કલાક વીજળી કેમ નહીં? અમને ખેતીના કનેક્શનો કેમ નહીં? અમને ખેતી માટે નર્મદાનું પાણી કેમ નહીં? પરંતુ આપ સૌ વડીલો બેઠા છો, 20 વર્ષ પહેલાનો ભૂતકાળ પણ તમે સૌએ જોયો છે. અહીંયા નર્મદા નહોતી. થોડા સમય પહેલા મારે આ જ વિસ્તારમાં આશરે 15 વર્ષ પહેલા નીકળવાનું થયું હતું. એ વખતના જે મેં ખેતરો જોયા હતા અને આજે જોઈ રહ્યો છું, રાત દિવસનું અંતર આજે જોવા મળે છે. ખેતીની પેટર્ન બદલાઈ છે, ખેતીમાં લોકો રસ લેતા થયા છે અને શંકરભાઈના શાસન પછી ડેરીમાં પશુપાલનનો જે ઉદ્યોગ કહેવાય, રાત દુની દિન દુની और रात चौगुनी, તમે સૌને સારો દૂધનો ભાવ મળવાથી આજે બનાસકાંઠા સમગ્ર એશિયાની અંદર જે ડેરી ગલબાભાઈએ બનાવી હતી એને ઉચ્ચ શિખર ઉપર લઈ જવાનું કામ શંકરભાઈએ કર્યું છે અને તમારા બધાની મહેનત એમાં પડી છે. પાણી